નમસ્તે. તમે આજકાલ ઘણા બધા ઓર્ગેનિક અને નેચરલ બ્યુટી પ્રોડક્ટ વિશે સાંભળ્યું હશે અને ઘણા પ્રોડક્ટનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ હવે આપણી પાસે એક એવો ઓપ્શન અવેલેબલ છે કે જેમાં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે અને પસંદગી પ્રમાણે ઓર્ડર આપી શકીએ છીએ અને ફ્રેશ કસ્ટમાઇઝ્ડ ઓર્ગેનિક પ્રોડક્ટનો આનંદ માણી શકીએ છીએ, અને એ પણ હેન્ડમેડ. મારી સાથે છે મોનિકા મહેતા. મોનિકા મેમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર તમારો મને અહીંયા બોલાવવા માટે અને ઓપોર્ચ્યુનિટી આપવા માટે. તમે એક ટીચર છો અને એની Yes. સાથે તમે તમારું એક અલગ વેન્ચર શરૂઆત યસ કરી, યસ યસ જેમાં તમે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવો છો. Yes. આ વિચાર કેવી રીતે આવ્યો તમને? આ વિચાર એકચ્યુઅલી તમને કહું તો હું 15 વર્ષથી જે ટ્યુશન ટીચર છું, રાઈટ, હોમ ટ્યુશન્સ કરાવું છું. બટ જ્યારે કોવિડ આવ્યું તો ત્યારે એમ થયું કે આઈ એમ વેરી મચ સક્સેસફુલ ઇન પ્લાન એ, સો દેર શુડ બી સમ પ્લાન બી, રાઈટ. આપણને કોવિડે શીખવાડ્યું કે ભાઈ આપણને આવું કંઈ બી કેલામિટીઝ કશું બી આવી છે તો આપણે કંઈ આપણું સ્ટોપ નથી થઈ જવાનું. તો એ જે 2 મહિના આપણને ભગવાને આપ્યા હતા તો ખુદ માટે વિચારવા આપ્યા હતા કે વિચાર કરી લો હજી બી કે તમે ક્યાં છો ને શું કરો છો. તો એટ દેટ મોમેન્ટ મેં બહુ બધા પ્રોડક્ટ્સ રિસર્ચ કર્યા અને જોયું કે કમર્શિયલ સોપ્સમાં હું ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચતી થઈ ગઈ, અને ત્યારે ધ્યાનમાં પછી બધા મેં ગૂગલ કર્યા કે આ ઇન્ગ્રીડિયન્ટ શું છે ને જે અમે યુઝ કરી રહ્યા છે. કારણ કે ડેન્જરસ તો હતું જ બધું, આસપાસનો જે માહોલ હતો. તો એમ થયું કે આપણે જે મોઢામાં કે હાથમાં કે આપણે કંઈ બી યુઝ કરી રહ્યા છે એમાં બી તો કેમિકલ્સ છે. તો કેમિકલ્સ આપણને ક્યારે નુકસાન તો કરે જ છે. એટલે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચવાનું ગૂગલ કર્યું અને વિચાર્યું કે આ ઇટ્સ નોટ ડન. આપણે કંઈક એવું વિચારવું છે. અને મીન વાઇલ મારી ડોટર જે છે, દે બોથ આર માય મોસ્ટ ઇન્સ્પાયર્ડ પર્સન ઇન માય લાઈફ એમ કહી શકીએ. તો એ લોકોની બહુ સ્કિન સેન્સિટિવ, એટલે કંઈનું કેમ કે આ ફેસ વોશ મને નથી ફાવતો, સોપ્સ નથી ફાવતા, મને બ્રેકઆઉટ્સ થાય છે, મને આમ થાય છે. તો મને એવો વિચાર આવ્યો કે ચલો આપણે કંઈક ઓર્ગેનિકમાં જઈએ અને ઓર્ગેનિક કંઈક બનાવવાનું કોશિશ કરીએ. મીનવેલ મેં બધા સોપ મેકિંગના બધા બ્યુટી પ્રોડક્ટ્સમાં મેં બધા વર્કશોપ્સ મેં અટેન્ડ કર્યા, નવું શીખતી ગઈ અને નવું પછી પોતાની રીતે પણ ફોર્મ્યુલેશન્સ બનાવ્યા. એવું નથી કે મેં શીખેલું છે એ જ મેં બનાવ્યું છે. ફોર્મ્યુલેશન મારા પોતાના પણ છે કે જેથી કરીને આપણે એવરીડે જે યુઝ કરીએ છીએ કિચનમાંથી જ મળી રહે છે. આપણે જે પહેલાંના આપણું ઇન્ડિયન કલ્ચર, આપણું ઇન્ડિયન ટ્રેડિશન છે, દેટ ઇઝ રૂટેડ ટુ આયુર્વેદા. અને આયુર્વેદિકના આપણને બહુ બધા ફાયદાઓ ખબર જ છે, બટ ધીરે ધીરે ફાસ્ટ લાઈફના લીધે આપણે બધું પાછળ ભૂલતા ગયા છે. આપણે યુઝ નથી કરતા, આપણને બધું ફાસ્ટ જોવે છે, ફાસ્ટ રિઝલ્ટ જોવે છે. ટાઈમ નથી કોઈની પાસે નાહવા માટે ટાઈમ કાઢવાનો. પહેલાંના જમાનામાં જે હતા તો બધા સોપને યુઝ કરતા અને સોપ્સમાંથી બ્લડ સર્ક્યુલેશન બી સારું થતું, કારણ કે આપણે પોઈન્ટ્સ દબાતા હતા આપણા. તો નેચરલ ગ્લો આવતો હતો. એ અત્યારે ફાસ્ટ લાઈફમાં બધાને બોડી વોશ નાહીને નીકળી જવું છે, કોઈને સ્કિન તરફ જોવું નથી, બધા પાસે ટેન્શન જ એટલું છે. બટ મારા જે પ્રોડક્ટ્સ છે એ બધા મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલા છે કે જે આપણને ઘરે બેઠા જ બધા મળી શકે છે. એટલે એના પરથી મારી ડોટરને પછી આ બધું સૂટ થવા માંડ્યું અને મેં વિચાર્યું કે હવે આ વેન્ચર ચાલુ કરવા જેવો તો છે જ. એટલે ધીસ ઇઝ હાઉ સોપ કલ્ચરનું બર્થ થયું છે. બરાબર છે. સૌથી પહેલાં કઈ પ્રોડક્ટ બનાવી હતી તમે? મેં સૌથી પહેલાં હની બનાવ્યું, હની સોપ ને ટર્મરિક સોપ બનાવ્યું. અને તમે માનશો નહીં, એટલું સરસ રિસ્પોન્સ મને મળ્યું. મેં એમ જ બધાને યુઝ કરવા આપ્યા કે તમે યુઝ કરો. અને હની એટલે મેં કોઈ એક્સ્ટ્રેક્ટ કે મેં કોઈ એવી રીતે આમ જ મેં કલર નાખીને આપી દીધું એવું નથી. ઓરિજિનલ હની અંદર આવે. આપણે હની શું કરવા યુઝ કરીએ? મોઇશ્ચરાઇઝ થાય સ્કિન આપણી, એની માટે નોર્મલી આપણે અગર વર્ષોથી અગર આયુર્વેદમાં જુઓ તો હનીનું બહુ બધું મહત્ત્વ છે કે આપણે એને એપ્લાય કરી શકીએ છીએ, ખાઈ પણ શકીએ છીએ, અને એપ્લાય કરો તો મોઇસ્ટ રાખે છે આપણી સ્કિનને. તો મેં હનીને અંદર નાખીને સોપ બનાવ્યો અને એ ટર્ન્ડ આઉટ સો વેલ, અને લોકો એટલું એપ્રિશિએટ કર્યું અને એમ જ મારી હિંમત વધતી ગઈ અને આજે હું અહીંયા છું. ગ્રેટ. અત્યારે તમારી પાસે ટોટલ કેટલી પ્રોડક્ટ્સ છે? મારી પાસે 8થી 9 છે અને બીજી મારે હવે લોન્ચ કરવી છે. સોપ્સમાં જ મારે 15 આઈટમ છે. સોપ્સની 15 વેરાયટીઝ છે અને બધું કસ્ટમાઇઝ. હવે હમણાં જ હું પોટેટો અને રાઈસનું કરું છું. તો પોટેટો રાઈસ આપણે નોર્મલી પોટેટોની સ્કિન ગ્લો થાય. આપણે ક્યાંય બી બહાર જઈએ છીએ તો આપણને આ ટાઈપના કોઈ સોપ્સ નથી મળતા. તમને ખાલી એ જે ફોમ આપે છે, એકચ્યુઅલી મારે આ એક મિથ પણ તોડવું હતું કે સ્કિન કેરમાં ફેસ ફોમ થાય એટલે તમારું ક્લિનિંગ થઈ જાય છે, એવું જરા પણ નથી.
ક્લિનિંગ થાય છે, તમારે બ્લડ સર્ક્યુલેશન સારું થાય અને પ્રોડક્ટમાં ફોમની આટલી બધી જરૂર જ નથી. ફોમ કેમ થાય છે કમર્શિયલ સોપ્સમાં? કારણ કે એમાં SLS છે અને SLS છે એ સોડિયમ લોરિયલ સલ્ફેટના લીધે બહુ ફોમ થાય છે અને ફોમ થઈ જાય એટલે આપણે પાણી નાખી દઈએ ઇટ ગેટ્સ ક્લીન. બટ એવું નથી હોતું. આપણે ઘસતા હોઈએ છીએ બોડી ઉપર તો એના લીધે બ્લડ સર્ક્યુલેશન સારું થાય, ક્લીન બી થાય આપણું બોડી અને આપણે કેમિકલ્સથી દૂર થઈ જઈએ છીએ. કેમિકલ આપણા બોડીને આમાં શું થાય કે આપણા બોડીના 7 લેયર્સ છે સ્કિનના, તો એ જે કેમિકલ્સ છે 7 લેયર્સને એન્ટર કરીને અંદર સુધી જ પહોંચે છે. અને આપણે જ્યારે ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરીએ છીએ તો ઓર્ગેનિક પ્રોડક્ટમાં એવા 7 લેયર્સ સુધી મોઇસ્ચર, 7 લેયર્સ સુધી એના પાવડર્સ, મારે બધા પાવડર્સ જ નાખવાના. તમે બહાર જાઓ કમર્શિયલ, તમને કોઈ એવું નહીં કે મેં આમાં કોઈ હર્બલ પાવડર્સ યુઝ કર્યા છે. મારો નીમ તુલસી સોપ હશે તો નીમ તુલસી સોપમાં હર્બલ નીમ અને તુલસીના પાવડર્સ હશે જે આપણને એવરી ડે એની બેનિફિટ્સ આપશે. જે રેગ્યુલર કસ્ટમર્સ પહેલેથી છે એ હજી પણ છે, સ્ટિક છે કે મને નીમ તુલસી જ આપો. કારણ કે બેક્ટેરિયલ કોઈને ઇન્ફેક્શન થયું હોય, જેમ કે અગર ગરમી બહુ છે તો એ નીમ તુલસી સોપ બહુ જ ઇફેક્ટિવ છે. એટલે શિયા બટર છે, હવે વિન્ટર્સ આવશે તો શિયા બટર સોપ. બચ્ચાઓ માટે કિડ્સ માટેના સ્પેશિયલ સોપ્સ બને છે, એમાં ઇરેઝર્સ હોય એટલે છોકરાઓને ટેમ્પટિંગ લાગે કે મને નાવા જવું છે, આ જ્યારે સોપ્સ પતશે તેમાંથી મને ઇરેઝર મળશે. તો એક આ છોકરાઓને એટ્રેક્ટ કરવા માટે જે નાવા જવા નથી માંગતા તો એ એટ્રેક્ટ થાય, એ સોપ્સની અંદરથી તમને ઇરેઝર્સ મળશે. વોટરમેનલ સોપ હશે તો એ જોઈને તમને એમ થશે કે ના જવું છે, નાવા જવું છે. તો એ એટ્રેક્ટ કરવા માટે કિડ્સના સ્પેશિયલ સોપ્સ પણ અમે બનાવીએ છીએ. ઓકે, તમારી આટલી બધી પ્રોડક્ટ્સ છે અને અત્યારે આપણે જોઈએ તો માર્કેટમાં ઘણા બધા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. યસ, બને છે. તો તમને કઈ રીતે લાગે છે આ ચેલેન્જીસ છે તમારા માટે? યસ, ચેલેન્જિંગ તો છે જ, બટ કેવું છે કે ચેલેન્જિંગ વગર તો કંઈ બિઝનેસ નહીં થાય ને. ચેલેન્જને તો આપણે ફેસ કરવાની છે અને એક જ વસ્તુ મને ખબર છે, મારે પોઝિટિવિટી રાખવાની છે. મારામાં પોઝિટિવિટી છે. વોટ આઈ વિલ ડૂ દેટ વિલ બી ધ બેસ્ટ. અને હું ફોર્મ્યુલેશન કરું છું, લોકો સુધી પહોંચે છે ને લોકો ખુશ છે તો હું પણ ખુશ છું. એટલે ચેલેન્જીસ તો છે જ. મને ચેલેન્જીસ અત્યારે બી નડે છે. જ્યારે અમે કરીએ, હું જ્યારે કરવા બેસું તો જે વર્ક લાઈફ બેલેન્સ કરવાનું છે એ સૌથી મોટી ચેલેન્જ છે મારી માટે. બિકોઝ મેં તમને પહેલાં પણ કીધું કે હું ટ્યુશન ટીચર છું એટલે મારે એ પણ જોવાનું, આ બી જોવાનું. બટ યસ, મારું પેશન છે, મને ગમે છે તો મને આનંદ આવે છે. મને સવારે કોઈ 4 વાગ્યા સુધી મને કહેશે મોટો ઓર્ડર છે તારે કરવાનો છે, આઈ વિલ ડૂ ઇટ. હું હેપીલી કરીશ. એટલે એ ચેલેન્જીસ તો છે જ, બટ વી હેવ ટુ ઓવરકમ ધીસ ચેલેન્જ એન્ડ વી હેવ ટુ પરસ્યુ અવર પેશન. કારણ કે એના વગર તો કશું થવાનું. ચેલેન્જીસ હશે તો ઉલટાનું મોટિવેશન બી રહેશે કે આજે મેં આટલી ચેલેન્જ આગળ જઈને મને શીખવા મળ્યું આમાંથી કે મારે ટાઈમને અકોર્ડિંગલી મારે ટાઈમ કાઢીને આ બધું કરવાનું છે. મારે શીખવા મળે છે, મને મોટિવેશન મળે છે. તો ચેલેન્જીસ અગર પોઝિટિવલી લઉં છું તો મને બહુ સારું રિઝલ્ટ મળે છે. બરાબર છે. બાકીની જે બ્રાન્ડ્સ છે, જે સિમિલર પ્રોડક્ટ્સ બનાવે છે, બરાબર, એનાથી તમારું કઈ રીતે ડિફરન્ટ છે? હવે ઓથેન્ટિસિટી કહું તો અને પ્યોરિટીના હિસાબે હું મારું કહું તો હું લોકોને કહીને બધું કરું છું કે હું આમાં આ પાવડર નાખું છું, કસ્ટમાઇઝ કરીને આપું છું. તમને સ્કિનમાં આ પ્રોબ્લેમ છે, મને ક્લાયન્ટ્સ કહેવા આવે છે કે મને આવો પ્રોબ્લેમ છે, મને બ્રેકઆઉટ્સ છે, મને બેકમાં બહુ બધું ફોલ્લીઓ થઈ ગઈ છે, મારી સ્કિન બહુ ઓઇલી છે, તો અકોર્ડિંગલી હું એ પ્રોડક્ટ આપું છું અને ફ્રેશલી મેડ આપું છું. હું કોઈ વસ્તુ બનાવીને નથી રાખતી. આપણે જ્યારે કોઈ વસ્તુ ખાવા જઈએ છીએ તો ફ્રેશ વસ્તુ ખાય અને જે સ્ટેલ હોય એમાં ફરક પડી જાય છે. એવી રીતે સોપ્સ બી છે, ઓર્ગેનિક કોઈ બી પ્રોડક્ટ્સ છે, અગર હું ફ્રેશલી મેડ આપું છું તો એનો રિઝલ્ટ તમને સારું જ મળે છે. અને હું બીજા સાથે મારી કોમ્પિટિશન છે જ નહીં. મારી કોમ્પિટિશન મારી પોતાની સાથે છે અને મારી પોતાની સાથેમાં હું આજે ખુશ છું. કેમ? કારણ કે 4 વર્ષથી જ્યારે હું કરું છું તો ટુડે આઈ એમ ડુઈંગ વેરી વેલ. અને એક જાતનું મને મારા બિઝનેસે મને કોન્ફિડન્સ બી આપ્યો છે કે જે બી કરું છું એ મને કોન્ફિડન્ટલી હું કરું છું. અને હું પ્યોરિટી સાથે કે હવે એમને એમ કીધું છે કે મારે ઓઇલી સ્કિન છે તો હું કહીશ ચારકોલ સોપ લઈ લો, તમારો ઓઇલ એબ્ઝોર્બ થઈ જશે, ચારકોલ ખેંચી લેશે. તો તમે બીજા બ્રાન્ડ્સ શું કરે છે આઈ ડોન્ટ નો, બીજા બ્રાન્ડ્સ એક્સપ્લેન કરે છે નથી કરતા આઈ ડોન્ટ નો, બટ મને મારા બ્રાન્ડની ખબર છે કે હું બધું કહીને કસ્ટમરને કોન્ફિડન્સમાં રાખીને અને કદાચ એ ખુશ નથી થયા કે મને થોડું ફોર્મ્યુલેશન ચેન્જ હોય, નેક્સ્ટ ટાઈમ હું એને ફોર્મ્યુલેશન ચેન્જ કરીને આપીશ, એમના સ્કિન ટાઈપ પ્રમાણે આપીશ કે એ લોકો સેટિસ્ફાઈડ થાય.
તમે કસ્ટમર્સને કેવી રીતે સમજાવો છો ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વિશે? અચ્છા, જ્યારે ક્લાયન્ટ્સ મારી પાસે આવે છે તો ઓબ્વિયસલી છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે એટલે એ પોતાને પ્રોબ્લેમ્સ લઈને આવશે, રાઈટ? હવે સપોઝ મારી પાસે કોઈ હેર ઓઇલ માટે આવે છે કે મારા હેરફોલ બહુ થઈ રહ્યા છે, અથવા તો મને બહુ ડેન્ડ્રફ થઈ રહ્યો છે, અથવા તો ગ્રોથ નથી, તો હું એ પ્રમાણેમાં હર્બ્સ નાખીને એ લોકોને બતાવું કે ભાઈ સી, હું આ બધા હર્બ્સ નાખું છું. અને બેસ્ટ થિંગ ઇઝ હું BTS પણ પોસ્ટ કરું છું, બિહાઇન્ડ ધ સીન્સ પણ પોસ્ટ કરું છું ઇન્સ્ટાગ્રામ ઉપર. તો એ લોકો એમાંથી જોઈને એ લોકોને ટ્રસ્ટ કરી શકે છે મારી ઉપર કે હું કઈ પ્રોડક્ટ, કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં નાખું છું જેનાથી એમને ફાયદો થાય. BTSથી પણ ઘણો બધો ફાયદો થાય છે, લોકોને એક ટ્રસ્ટ બિલ્ડ થઈ જાય છે મારી ઉપર. અને એ લોકોની સ્કિન ટાઈપ જ્યારે મને કહે છે, તો જ્યારે એ લોકો મને કહે છે તો એક ટ્રસ્ટથી કહે છે, એ લોકો એમ જ નથી કહેતા, કારણ કે એ લોકોને ઇશ્યુઝ છે એટલે મને કહે છે. તો એવા ઇશ્યુઝને સોલ્વ કરવા માટે હું એ લોકોને કહું કે તમે આ યુઝ કરી શકો છો. સાઈડ ઇફેક્ટ કોઈ નથી, આયુર્વેદિક છે, આપણે બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ ઇઝીલી અવેલેબલ છે, મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવીએ છીએ, એટલે કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ થવાનો નથી. એને યુઝ કરવાથી, જેમ કે એલોવેરા જેલ છે, મારે ફ્રેગ્રન્સ ફ્રી હોય છે અને કોઈ જાતનું એમાં પ્રિઝર્વેટિવ્સ એમાં તો નાખવા પડે, નહીં તો એની શેલ્ફ લાઈફ બગડી જાય, એટલે એમાં નાખવા પડે. લિપ બામમાં, ફૂટ બામમાં, એ બધામાં જરૂર નથી હોતી, તો એ બધા તમે એમના જ યુઝ કરી શકો છો. એ હું કહી શકું છું કે એમાં પ્રિઝર્વેટિવ્સ નથી, તો પ્રિઝર્વેટિવ્સ નથી એટલે પણ લોંગ ટાઈમ તમને વાંધો નથી આવતો અને લોંગ લાસ્ટિંગ રહે છે. બહારના લિપ બામ્સમાં હોય છે પ્રિઝર્વેટિવ્સ, એના લીધે તમે ઘણી વખત અગર ખુદે યુઝ કર્યું હોય તો તમને ધ્યાનમાં આવશે કે લગાડ્યા પછી બી ક્રેક્સ દેખાય છે. તો મારા લિપ બામમાં એવું નથી થતું, બહુ જ મારા લિપ બામ જાય છે અને ટિન્ટેડ હોય છે કે તમને ઘરે પણ લગાવવું છે તો થોડીક લિપસ્ટિકની ઇફેક્ટ આપે, અને બચ્ચાઓ બી લગાડે તો કિડ્સને બી કોઈ પ્રોબ્લેમ નથી. અગર ખાય છે તો એની સાથે અગર કોઈ કલર કે કંઈ અંદર જતું રહ્યું ફૂડની સાથે તો કોઈ જ ઇશ્યુ નથી, કારણ કે એવરીથિંગ ઇઝ નેચરલ, હેન્ડમેડ. અને બેન શું છે કે એમાં ઓઇલ્સ ને બટર્સ યુઝ કરવામાં આવે છે જે નેચરલ છે, અને જે બી સોપ્સ બધું છે એમાં એસેન્શિયલ ઓઇલ્સને બધું યુઝ કરવામાં આવે, કોઈ ફ્રેગ્રન્સ ઓઇલ નહીં. તમે કોમર્શિયલ સોપ્સ લો છો એમાં ફ્રેગ્રન્સ ઓઇલ્સ હોય, અને ફ્રેગ્રન્સ ઓઇલ આર્ટિફિશિયલ હોય, અને એસેન્શિયલ ઓઇલ એ પ્લાન્ટ ડેરાઇવ્ડ હોય. તો પ્લાન્ટ ડેરાઇવ્ડ હોય એટલે આપણને એના બેનિફિટ્સ મળે અને એ આપણને ફાયદો કરે, બેનિફિટ્સ આપે સ્કિનમાં. એટલે એ બધા હું બધું એક્સપ્લેન કરું, મારું BTS જોવે, અને એક જે મેં ટ્રસ્ટ બિલ્ડઅપ કર્યો છે એના આ લીધે મને બહુ ઇઝી પડે છે લોકોને સમજાવવું. ડ્યુરેબિલિટી શું હોય છે દરેક પ્રોડક્ટ્સની? ડ્યુરેબિલિટી, જો શેલ્ફ લાઈફ, અને પહેલાં તો હું તમને એક્સપ્લેન કરી દઉં કે એક્સપાયરી ડેટ અને શેલ્ફ લાઈફમાં બહુ જ ફરક છે. એક્સપાયરી ડેટ એટલે ક્યારે બી કોઈ બી વસ્તુ તમે જ્યારે ખોલતા નથી, અને મેં અગર 1 યર કીધું છે, ખોલ્યા વગર 1 યર ઇટ્સ ગુડ. શેલ્ફ લાઈફ ઇઝ વોટ? શેલ્ફ લાઈફ એટલે કે તમે એક વખત જ્યારે પ્રોડક્ટ ખોલી દીધી છે તો વિધિન 6 to 8 months તમે એને યુઝ કરી શકો. બટ ઓર્ગેનિક પ્રોડક્ટ્સમાં 1 યર સુધી ખોલ્યા પછી બી કોઈ જ ઇશ્યુ થતો નથી. જ્યારે ઇશ્યુ તમને ખુદને ખબર પડી જાય કે એનો કદાચ કલર ચેન્જ થઈ ગયો હોય, અથવા તો એ વોટરી થઈ ગયું હોય, કારણ કે બધું નેચરલ હોમમેડ જે બેઝડ છે અમારી પાસે એનામાંથી જ બનાવેલું હોય, એટલે એ તમને જ ખ્યાલ આવી જાય. પણ 1 યર એનું ડ્યુરેબિલિટીના લીધે જ 1 યરની શેલ્ફ લાઈફ હોય, એટલે 1 યર સુધી કંઈ નથી થતું. અને સોપ્સ જેવી વસ્તુ તો ઇઝીલી તમે યુઝ જ કરી નાખો છો, કોઈ 1 યર સુધી તો રાખવાનું નથી. પણ જેટલા બી બીજા બ્યુટી પ્રોડક્ટ્સ છે, જેમ કે ઓઇલ છે, એમાં પણ લોંગ ટાઈમ છે, એમાં બી કોઈ એવી કહેવાય કે 2-3 મહિનામાં કંઈ ખતમ તો નથી થઈ જતું. એટલે મેક્સ ટુ મેક મારું 8 મંથ્સનું છે શેલ્ફ લાઈફ ટુ 1 યર. 8 months to 1 year સુધી તમે મારી કોઈ બી પ્રોડક્ટ્સ યુઝ કરી શકો છો. જનરલી એવો મિથ હોય છે કે પ્રિઝર્વેટિવ છે એટલે વધારે ચાલશે, અને ઓર્ગેનિક છે એટલે કદાચ ના, એટલે એવું નથી. આમાં જ્યારે અમે ઓર્ગેનિક કહીએ છીએ, તમારા પ્રિઝર્વેટિવ્સ બી ઓર્ગેનિક હોય, એ ના ખબર હોય. જે હું વિપ્ડ ક્રીમ સોપ બનાવું છું, તમે એક લક્ઝરી સોપ છે જે બોટલમાં આવે છે અને ક્રીમ હોય. તમે જે કેકની ઉપરના જે ક્રીમ છે જે તમે ડેકોરેશન માટે યુઝ કરો છો, એ ટાઈપની ઇફેક્ટ આપે છે. અને એ ક્રીમ હોય છે ને એટલે વિન્ટર્સ માટે બહુ સારું છે કે તમારી સ્કિન ડ્રાય નથી થતી, ક્રીમી ઇફેક્ટ આપે છે. અને એના અંદર બી અમે ઓર્ગેનિક પ્રિઝર્વેટિવ જે કે ઇસ્કા ગાર્ડ છે એ અમે નાખીએ છીએ કે એ તમને બહુ હાર્મ ના કરે સ્કિનને. તો એવા બધા પ્રિઝર્વેટિવ્સ હોય છે કે જે બહુ જ કેમિકલ્સ એમાં નથી હોતું અને એ બહુ હાર્મ નથી કરતું આપણી સ્કિનને, એવા જ યુઝ કરવામાં આવે છે. તમારી બ્રાન્ડનું નામ છે સોપ કલ્ચર, પાછળ કોઈ સ્ટોરી છે?
યસ, યુનિક નામ છે. યુનિક નામ છે. એકચ્યુઅલી જ્યારે હું આ વેન્ચર શરૂ કરવાની હતી તો વી વર થિંકિંગ કે શું નામ રાખીશું, કારણ કે મેં સ્ટાર્ટ કર્યું સોપથી. બીજા બધા બ્યુટી પ્રોડક્ટ્સ તો હું એમાં સેલ કરતાં હું વર્કશોપ્સ અટેન્ડ કરતી ગઈ, શીખતી ગઈ અને પછી હું લોન્ચ કરતી ગઈ. પણ મારું ફર્સ્ટ લવ ઇઝ સોપ, અને સોપથી મેં ચાલુ કર્યું. સોપથી મને બહુ જ સક્સેસ મળ્યું, એટલે એ સોપ નામ તો એક આવી જ ગયું મારા બ્રાન્ડ નેમમાં. અને કલ્ચર, કે આપણું કલ્ચર શું છે, આપણું ઇન્ડિયન કલ્ચર શું છે, જે આયુર્વેદિકના અને આયુર્વેદાના રિલેટેડ છે. આપણું જે ટ્રેડિશન છે દેટ ઇઝ રૂટેડ વિથ આયુર્વેદા. તો આપણું એક કલ્ચર છે કે એને આપણે ભૂલતા જઈએ છીએ, તે ભૂલવું નથી. એટલે એમાંથી અમે જે કલ્ચર લીધું ને સોપ છે, સોપ કલ્ચર નામ પડી ગયું. તમારા માટે બ્યુટીનો અર્થ શું છે? બ્યુટી હું એવું નહીં કહું કે બહારથી સરસ હોય એ જ બ્યુટી છે. નો, અગર માણસ અંદરથી એટલો જ કાઇન્ડ હાર્ટેડ છે, એ એટલો જ ઓનેસ્ટ છે, એ એટલું જ બધા માટે વિચાર કરે છે, અથવા તો એ કાઇન્ડ હાર્ટેડ તો છે પણ એને બહુ સારી રીતે બધાને એક્સપ્લેન કરતા હોય છે, અથવા તો એને એક દયાભાવ છે, તો એ પણ એક જાતની બ્યુટી જ છે. ખાલી એક્સટર્નલ એપિયરન્સ બહુ બ્યુટિફુલ દેખાય છે છોકરી, પણ એ કોઈ જાતનું એનામાં કોઈ મેનર્સ નથી, અથવા તો કોઈ બ્યુટીના નામે અંદરથી તો એને કોઈ એવું છે નહીં કે હું કોઈને હેલ્પ કરું કે કોઈ કાઇન્ડ હાર્ટેડ નથી, તો તમને એના માટે એટ્રેક્શન નહીં થાય. બટ જ્યારે કોઈ અંદરથી જ ખૂબસૂરત છે તો એની ખૂબસૂરતી અંદરની બહાર આવશે જ આવશે. અને એ બ્યુટી હશે ફોર લોંગ ટાઈમ હશે. ઓર્ગેનિક બ્યુટીની જે હું તમને કહું છું કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, તો એની બ્યુટી પણ આ જ છે. તમને લોંગ ટાઈમ બહુ જ સારું રિઝલ્ટ આપે છે. તમે મેકઅપના જે બી લેયર્સ કર્યા કરો, પણ તમારી સ્કિન ઓલરેડી ડેમેજ છે તો બહુ બધા લેયર્સ કરવા પડે મેકઅપના. પણ તમારી ઓલરેડી સ્કિન આયુર્વેદિક, કુદરતના નજીક છે, આયુર્વેદિક, અને તમે એકદમ નેચરલ પ્રોડક્ટ્સ યુઝ કરો છો, તો તમારી બ્યુટી એક બિલ્ડ કોન્ફિડન્સ તમારામાં આવશે અને નેચરલ બ્યુટી તમારા ફેસ પર દેખાઈ જ આવશે. રાઈટ. તમારી બધી પ્રોડક્ટ્સમાંથી કોઈ એક પ્રોડક્ટ ડેઈલી રૂટીનમાં સામેલ કરવી હોય તો કે સનસ્ક્રીન. ઓકે. સનસ્ક્રીન લોકો નથી યુઝ કરતા, એટલે હું ઇન્સિસ્ટ કરીશ લોકોને કે પ્લીઝ સનસ્ક્રીન યુઝ કરો. બહુ બધા મિથ, બહુ બધી વાતો સોશિયલ મીડિયામાં, બધી વસ્તુ સાચી નથી હોતી. બધું જ કે ભાઈ સનસ્ક્રીનથી આવું થાય છે, નો. સનસ્ક્રીન અગર હું ઘરે પણ છું, બહાર નથી જતી, 24 hours હું ઘરે છું, તો ડેલી રૂટીનમાં મારે સનસ્ક્રીન લગાડવું જરૂરી છે. હા, કારણ કે એમાં જે લેયર આપે છે સ્કિન ઉપર, તો એ જે આપણે યુવી અને યુવીબી રેઝ છે, જે આપણને મોબાઈલથી જે રેઝ આવે છે, લેપટોપ, જેને હવે બધાને કામ લેપટોપમાં થઈ ગયા છે, તો એ રેઝ પણ આપણી સ્કિનને અફેક્ટ કરે છે. રિંકલ્સ જલ્દી આવે છે, આપણી સ્કિન ડલ લાગવા લાગે છે, આપણને આમ જોઈને એમ લાગે છે કે આમાં હવે કોઈ ગ્લો રહ્યો નથી. તો તમે જ્યારે સનસ્ક્રીન લગાવો છો તો એ પ્રોટેક્ટ કરે છે. કેમિકલ્સ એમાં છે, હું એવું નહીં કહું, પણ એ જે કેમિકલ્સ છે એ સ્કિન પ્રોટેક્શન માટે છે. એનાથી તમારી સ્કિનને કોઈ જ પ્રોબ્લેમ નથી હોતો. એ નાખવું જ પડે ત્યારે જઈને યુવી રેસથી તમે પ્રોટેક્ટ રહો છો. અને એ 20 મિનિટ્સ તમે નાહી લો, પછી ફેસ ઉપર મોઇશ્ચરાઇઝર, પછી તમે એના પર સનસ્ક્રીન લગાવો. કોઈ દિવસ ડાયરેક્ટ સનસ્ક્રીન નથી લગાડવાનું હોતું. બધા ડાયરેક્ટ લગાવે છે અને પછી કહે છે કે મને આમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, એવું નથી હોતું. હંમેશા એક લેયર મોઇશ્ચરાઇઝરનું હોય, આપણે 5 સેકન્ડ્સ વેઇટ કરીને પછી જ સનસ્ક્રીન લગાડવાનું હોય છે, જેથી કરીને ડબલ લેયર થઈ જાય એટલે તમારી સ્કિન પ્રોટેક્ટેડ રહે છે. એટલે એ ડેઈલી રૂટીનમાં એ ઇન્વોલ્વ કરવું જ જોઈએ. એનાથી કંઈ જ હાર્મ નથી, ઉલટાનું પ્રોટેક્ટેડ રહેશે ને તમારી સ્કિનમાં એક નવો ગ્લો આવશે. તમારા માટે બ્યુટી મંત્ર શું છે? બ્યુટી મંત્ર એટલે હું એમ કહીશ કે હું ઓર્ગેનિક કરું છું, એટલે હું ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે જ હું ઇન્સિસ્ટ કરીશ એવું નથી. હું એવું નથી કહેતી કે કમર્શિયલ પ્રોડક્ટ્સ, યસ કમર્શિયલ પ્રોડક્ટ્સમાં કેમિકલ્સ છે, એટલે હું તમને સ્ટોપ કરી દઈશ કે ભાઈ તમે યુઝ ના કરો, તમે ઓર્ગેનિકમાં વળો, કુદરત તરફ જાઓ. કુદરતમાંથી આપણને ઘણું બધું મળે છે, કુદરત આપણને ઘણું બધું આપે છે, ફ્રીમાં આપે છે, એની આપણને કદર નથી. પણ આપણને જે ફ્રીમાં આપે છે, કુદરતને આપણે જેટલા નજીક જશું તો આપણી અંદરની બ્યુટી ને બહારની બ્યુટી બંને ખીલી ઉઠશે. રાઈટ. તમારું વિઝન શું છે? સોપ કલ્ચરને ક્યાં સુધી લઈ જવું છે?
બેઝિકલી હું એને નંબર્સમાં નથી જોતી ઓકે. કે મારે આટલું કરોડો કે આટલા થઈ જવા જોઈએ કે મારી બહુ જ મોટી બ્રાન્ડ થવી જોઈએ. યસ, બ્રાન્ડ થવી જોઈએ, દરેકનું એક ડ્રીમ હોય છે. બટ મારું એ ડ્રીમ છે કે હું મારા બિઝનેસ થકી હું ઘણી બધી વિમેન છે જે ઘરે બેસી રહી છે અને જે કરવાની કોશિશ કરી રહી છે કે હું એની ઇન્સ્પિરેશન બનવા માંગુ છું કે એ કરી શકે છે તો હું પણ કરી શકું છું. અને હું એ ઇન્સ્પિરેશન બનીને એમને હેલ્પ કરવા માંગુ છું. હું રિસેલિંગ કરીશ પ્રોડક્ટ, તમે મારા પ્રોડક્ટ લઈને તમે સેલ કરી શકો છો. દરેક વ્યક્તિમાં એક ક્વોલિટી હોય છે, એને બહાર લાવવું કામ આપણું છે. તો દરેક લોકો કરી જ શકે છે બિઝનેસ અને દરેક પોતાની રીતે. હા, ચેલેન્જીસ આવશે, ફાઇનાન્શિયલી તમને સપોર્ટ લેવો પડશે, ફેમિલીને સપોર્ટ લેવું પડશે, પણ ઇવેન્ચ્યુઅલી બધા સપોર્ટિવ થઈ જાય છે. વેન યુ ડૂ ગુડ, વેન યુ આર ઇન અ ગુડ પોઝિશન, તો ફેમિલી સપોર્ટ કરવા લાગે છે. અને એક પોઝિટિવ માઇન્ડ સાથે કરવું જોઈએ મારા હિસાબે. બટ હું બહુ બધી વિમેનને સપોર્ટ કરવા માગું છું અને મને એવું ગમે છે કે વિમેન બિઝનેસમાં આગળ જાય. જે એક સ્ટીરિયોટાઇપ છે જે વર્ષોથી ચાલુ આવ્યું છે કે બિઝનેસ ફિમેલનું કામ નથી બિઝનેસ, બટ મારે આ સ્ટીરિયોટાઇપ તોડવું છે કે વિમેન કેન ઓલ્સો ડુ they have great ideas and they do wonders. If they are into it, they will do wonders. રાઈટ. તમારી અંદર આટલી પોઝિટિવિટી કઈ રીતે આવે છે? ફેમિલી સપોર્ટ અને મારી ડોટર્સ. હું મારું જે ઇન્સ્પિરેશન છે, હું મારું કંઈ બી, જેમ કે આજે મારે અહીંયા આવવું હતું તો એ લોકોએ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું, મને કીધું કે ના, વી આર પ્રાઉડ. અને જ્યારે એ લોકો એક જ શબ્દ કહે ને કે વી આર પ્રાઉડ, તો મને એક એન્થુઝિયાઝમ આવે કે યસ, આઈ કેન ડુ ઇટ. તો એ ફેમિલી સપોર્ટના લીધે, હસબન્ડને બધા સપોર્ટિવ છે અને બધાના સપોર્ટના લીધે આજે હું આટલું કરી શકું છું અને બધું મેનેજ કરી શકું છું. વર્ક લાઈફ બી મેનેજ કરી શકું છું. એટલે એના લીધે છે બધું. તમારી પ્રોડક્ટ કઈ રીતે તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો? પેન ઇન્ડિયા હોય છે, એટલે સપોઝ અમદાવાદમાં નથી, ગમે ત્યાં ઇન્ડિયામાં ગમે ત્યાં હશો તો તમને કુરિયર થઈ જશે. હવે કચ્છા કોઈને હેમ્પર્સ મોકલવા છે, કોઈને એવું છે કે મારી પાસે ટાઈમ નથી, હું કંઈ પ્રોડક્ટ્સ લેવા નહીં જાઉં, મને ઓર્ડર કરી દે છે તમે હેમ્પર્સ આ જગ્યાએ મોકલી દો, તો એ જગ્યાએ હેમ્પર્સ એમના પહોંચી જાય એમના નામથી. હા, એટલે પેન ઇન્ડિયા હું ડિલિવર કરું છું. શિપિંગ ચાર્જીસ એક્સ્ટ્રા હોય છે, એટલે એ પણ કસ્ટમાઇઝ હોય છે. એ લોકોને પાસે મારું લિસ્ટ જતું રહે, એ લોકો મને કસ્ટમાઇઝ કરે, એ લોકોનું જે બજેટ છે એ પ્રમાણે હું એમને કસ્ટમાઇઝ કરીને હું હેમ્પર બનાવીને આપું છું. તો આ શું છે કે યુઝફુલ છે, આ બધી પ્રોડક્ટ્સ યુઝફુલ છે. એટલે લોકો હવે જે ઓર્ગેનિક છે કે લોકો જે હવે કે યુઝફુલ પ્રોડક્ટ્સ તરફ વળ્યા છે કે આપવું છે તો કંઈ યુઝફુલ આપવું છે, કે ખાલી એક બાજુ પડ્યું રહે એવું કંઈ નથી આપવું. તો લોકો બહુ આ તરફ વળ્યા છે અને એના લીધે સપોર્ટ સારો મળી રહે છે. એટલે મળી જાય છે બધાને અને ઓન ડોટ તમને મળી જાય. સપોઝ તમને દિવાળીનું હેમ્પર કરવું છે, રક્ષાબંધનનું હેમ્પર કરવું છે, તો તમારે ઓન ડોટ તમને 2 દિવસ પહેલાં તમારા ઘરે પહોંચી જાય. જેમને મોકલ્યું છે એમના સેન્ડર્સ એડ્રેસ એમનાથી થઈ જાય. ઓકે. એટલે બધી જ સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. પ્રોડક્ટ સસ્ટેનેબિલિટી કઈ રીતે મેન્ટેન કરો છો? અચ્છા, એની સસ્ટેનેબિલિટી માટે કહું તો મારી પેકેજિંગ બધું જે 100 ગ્રામ્સનું છે કે 50 ગ્રામ્સનું છે, એ ભલે પ્લાસ્ટિક કન્ટેનર્સ હોય પણ રીયુઝેબલ છે. એક તો વેલ્યુ ફોર મની મળશે. હું કોઈ ટ્યુબ્સ કે એવું યુઝ નથી કરતી. સપોઝ સનસ્ક્રીન છે, બોડી બટર છે કે એલોવેરા જેલ છે કે વિપક્રીમ સોપ્સ છે, એને પ્લાસ્ટિક જે કન્ટેનર્સ 100 ગ્રામ્સના આવે છે, તો એ ટોટલી તમે એન્ડ સુધી યુઝ કરી શકશો. જેમ કે અગર હું ટ્યુબ કે એવું કંઈ લઉં છું તો એમાં બધું અંદર સ્ટીક થઈ જશે, તમે એન્ડ સુધી નહીં યુઝ કરી શકો. પછી બીજું કે તમે લિપ બામ કે ભાઈ જે બી છે, તો એમાં તમે અગર ડાયરેક્ટ લગાવો છો, હવે મેં યુઝ કર્યું પછી તમે યુઝ કરશો, તે કન્ટામિનેટ થઈ શકવાની ચાન્સીસ છે. પણ જે મારી મેક્રોની જે કન્ટેનરમાં આવે છે, તો મારે એને હાથેથી મારા હાથ ક્લીન કરીને અને પછી મારે એને હાથેથી લઉં છું, એટલે એકબીજાનું લાગી શકે એવું નથી, કન્ટામિનેટ નહીં થાય. અને વેલ્યુ ફોર મની હું લાસ્ટ ડ્રોપ સુધી હું એને યુઝ કરી શકીશ અને એને વોશ કરીને બીજું કંઈ વસ્તુ એમાં હું એને ફિલ કરી શકીશ. તો રીયુઝેબલ થઈ જશે ક્લાયન્ટ માટે, કે ડબ્બી રીયુઝેબલ થઈ જશે. મારે ફેંકી નથી, અગર ફેંકી દઈશ તો મારે એન્વાયરમેન્ટ માટે બી હાર્મ છે. તો આ બધી વસ્તુનું મેં ધ્યાન રાખ્યું છે કે સસ્ટેનેબિલિટી રહે, એન્વાયરમેન્ટને કોઈ હાર્મ ન થાય અને પ્રોડક્ટ્સ બી ઓર્ગેનિક છે, એટલે એન્વાયરમેન્ટ
ને હાર્મ નહીં થાય, ક્રુએલ્ટી ફ્રી છે. કોઈને અગર વિગન બી જોવે છે તો વિગન અવેલેબલ છે. જેમ કે શિયા બટર જે છે, હવે લિપ બામમાં તમે વિગન પણ બની જાય. જે હોય છે જેને વિગનનો પ્રોબ્લેમ છે, વેક્સમાં તો બી વેક્સ નથી જોતું તો બીજા વેક્સ યુઝ કરીને પણ બની શકે છે. ક્રુએલ્ટી ફ્રી હોય છે અમારું બધું, એટલે એના લીધે સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટનું ધ્યાન રાખીને, અને ઓબ્વિયસ છે ડબ્બી સરસ લાગશે તો કોઈ ફેંકશે જ નહીં. તો એ કન્ટેનર યુઝ કરશે, રીયુઝ કરશે, તો ઇટ્સ ફોર બેટર. વિમેન માટે તમારી કોઈ બ્યુટી રિલેટેડ ટિપ્સ? હા, હું એ ટિપ્સ આપીશ કે તમે જે પણ યુઝ કરો કોન્ફિડન્ટલી યુઝ કરો. આજે તમારું જે બોડી લેંગ્વેજ છે, તમારી જે સ્પીચ છે, એનાથી જ તમારી બ્યુટી છે. ઓર્ગેનિક પ્રોડક્ટ્સ તો છે જ, બ્યુટી પ્રોડક્ટ્સ તો તમે એપ્લાય કરો જ છો, એનાથી તો તમારી બ્યુટી છે જ. બટ તમારી ઇનર બ્યુટી, તમારી બોડી લેંગ્વેજ એ એન્હાન્સ કરે છે તમારી બ્યુટીને. તો એ બ્યુટીને એન્હાન્સ કરવા માટે એક પોઝિટિવિટી સાથે તમે એક તમારા શું કહેવાય, તમારી જે પર્સનાલિટી છે એને ડેવલપ કરો. ઓટોમેટિક તમારા ફેસ ઉપર એ બ્યુટી આવી જશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમને એક ક્વેશ્ચન પૂછી શકું? યસ, પૂછો. તમારી એજ શું છે? મારી એજ 49 છે. અને આનું સિક્રેટ શું છે? અત્યાર સુધી આટલું મેન્ટેન રહ્યું છે? મેન્ટેન રહી છે. એક તો હું એમ કહીશ કે હું એવું નથી કહેતી કે આઈ એમ ફ્લોન્ટિંગ માય બ્યુટી પ્રોડક્ટ્સ, બટ યસ, એક મારા બ્યુટી પ્રોડક્ટ્સ તો એ એનહાન્સ કરે જ છે, એ એડઅપ કરે છે મારી બ્યુટીને. બટ મારા જે જીન્સ છે, આઈ એમ થેન્કફુલ ટુ માય પેરેન્ટ્સ, આઈ એમ થેન્કફુલ, આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ટુ માય પેરેન્ટ્સ કે જે એના થ્રુ મને જીન્સમાં આવ્યું છે, જેના લીધે નથી દેખાતી એજ. એટલે અને પ્રોડક્ટ્સ યુઝ કરીને હું એને એનહાન્સ કરું છું. સો એવું છે કે નથી દેખાતી, બટ થેન્ક યુ ફોર યોર કોમ્પ્લિમેન્ટ. તમારી સૌથી વધારે યુઝ થયેલી પ્રોડક્ટ કઈ છે અત્યાર સુધીમાં, જે લોકોને બહુ જ ગમી છે? હું એક નહીં કહું, હું 2-3 કહીશ. જે મને રેગ્યુલરલી પતી જાય પછી પણ ક્લાયન્ટ એને સ્ટોપ કરવા નથી માંગતું, એક દિવસ પણ એના વગર ચલાવવા નથી માંગતું. દેટ ઇઝ બોડી બટર અને કુમકુમાદી ઓઇલ. બોડી બટર જે છે, હવે વિન્ટર્સમાં તો બહુ જ જશે કે લોકોને, ક્લાયન્ટને એવું છે કે 2-3 દિવસનું જ છે, ભાઈ મોકલી દેજો, મારે સ્ટોપ નથી થવું, મારે બીજું કંઈ યુઝ નથી કરવું. તો એ જે શબ્દો છે ને, એ બિગેસ્ટ મોટિવેશન છે મારી માટે. જ્યારે એવું કહે છે ને કે ભાઈ મારું પતી ગયું છે, તમે ફટાફટ મોકલી દો, તો એક મોટિવેશન મને આવે છે કે યસ, કે માય પ્રોડક્ટ્સ આર વર્કિંગ વેલ વિથ ધ ક્લાયન્ટ્સ. અને કુમકુમાદી ઓઇલ છે એ રાત્રે લગાડવાનું હોય છે, નાઇટ ક્રીમને સ્કીપ કરીને. હવે જેની ઓઇલી સ્કિન છે, જેને ઓઇલથી પ્રોબ્લેમ છે, સો તમે એક વખત ટ્રાય કરી શકો. આઈ ડોન્ટ રિકમેન્ડ ઇટ, બટ યસ, ડ્રાય સ્કિન માટે ઇટ વર્ક્સ વન્ડર. એને રાત્રે જ્યારે તમે 2-3 ડ્રોપ્સ લગાડી અને સર્ક્યુલર મોશનમાં એને ફેસ ઉપર સર્ક્યુલર મોશનમાં મસાજ કરવાનું હોય છે. સર્ક્યુલર મોશનમાં મસાજ કરવાનું કારણ એ જ છે કે આપણું બ્લડ સર્ક્યુલેશન સારું થશે, આપણે એને મસાજ કરશું એટલે. અને જે ઓઇલ છે ફેસ ઉપર, એ પેનિટ્રેટ થશે સ્કિનમાં, ઓવરનાઇટ એની ટ્રીટમેન્ટ થશે, ઓવરનાઇટ એનું કામ કરશે. કારણ કે એમાં બહુ જ બધા હર્બ્સ નાખું છું, 14 હર્બ્સ નાખું છું. હા, એમાં મંજિષ્ટા છે, લિકોરાઇસ છે, સેન્ડલવુડ છે, કેસર. કુમકુમાદી ઇઝ વોટ? કુમકુમાદી ઇઝ કેસર. કેસરનું ઓઇલ છે, એટલે કેસરના બેનિફિટ્સ. કેસરનું તમને ખબર જ છે, કેસર આપણી સ્કિન ગ્લો કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કેસર નાખવાથી, આ બધા જે હર્બ્સ નાખવાથી જે સ્કિનને ગ્લો કરે છે, એ બધું નાખવાથી તમારી સ્કિનને સારું એવું તમને બેનિફિટ થાય છે. ડાર્ક સર્કલ્સને પણ ટ્રીટ કરે છે, મસાજ કરીએ છીએ આંખ પાસે, અને બહુ જ સરસ ઊંઘ આવી જાય છે. સાઉન્ડ સ્લીપ માટે બી બહુ જ સારું છે, એની ફ્રેગ્રન્સ બી બહુ સરસ છે, જે નેચરલ આવી છે, કોઈ ફ્રેગ્રન્સ નથી. એ જે કેસર ઓઇલની ને બધું જે છે એના લીધે થોડીક એની રો ફ્રેગ્રન્સ આપણને અંદર જોવા મળે. તમે દરેક પ્રોડક્ટ કસ્ટમાઇઝ કરો છો તો માર્કેટ કરતાં એના પ્રાઇસ રેટ વધી છે? યસ, અમુક જે અગર સપોઝ એસેન્શિયલ ઓઇલ એવા યુઝ કરવામાં આવે જે ઓલરેડી મને માર્કેટથી જ્યારે હું એને પરચેસ કરું છું તો મને એ મોંઘા પડતા હોય છે. કારણ કે દરેક એસેન્શિયલ ઓઇલ સસ્તા નથી હોતા.
બધા જ એટલા જ તમને રિઝલ્ટ આપે છે, બટ ઘણાની સ્કિન ટાઈપ એવી હોય છે તો મારે એવા એસેન્શિયલ ઓઇલ યુઝ કરવાના આવે છે. જેમ કે મેં તમને કહ્યું, એસેન્શિયલ ઓઇલથી થોડી ફ્રેગ્રન્સ બી આવે અને એસેન્શિયલ ઓઇલ બેનિફિટ્સ બી આપે. તો અગર એવા કોઈ એસેન્શિયલ ઓઇલ યુઝ કરવામાં આવે તો યસ, પ્રાઇસ વધી જાય, બટ નોર્મલી મારી પ્રાઇસ રેન્જ એટલી બધી હોતી નથી. મને બેનિફિટ્સ જોવે છે, મને જોવે છે કે લોકો આ તરફ વળે અને મેક્ઝિમમ લોકો સોપ કલ્ચરના પ્રોડક્ટ્સ યુઝ કરે. એટલે શિપિંગ ચાર્જીસ એક્સ્ટ્રા હોય છે, સપોઝ મારે ક્યાંય બહાર મોકલવું છે તો, બાકી એટલે થોડુંક પ્રાઇઝિંગ બી વધી જાય. પ્લસ મારે હું કોઈ શિપિંગ ચાર્જ ઘણા એવા હોય છે કે એના પ્રાઇઝમાં જ લગાડી દે અને સેલ કરે કે મારી પ્રોડક્ટ તો આટલી જ છે, આટલી જ મોંઘી છે અને શિપિંગ ફ્રી કરી દે. તે શિપિંગ ફ્રી કરી દે તો પહેલાંમાં એના લાગી જ ગયેલા હોય, કોઈ પોતાનું નુકસાન કરીને તો કરવાનું જ નથી, રાઈટ? તો એ બધું હોઈ શકે, બની શકે કે ક્યારેક થાય, પણ સસ્તામાં સસ્તું બી છે મારી પાસે. મારી પાસે 10 રૂપીઝનો બી એક સોપ છે. 10 રૂપીઝનો તમે અત્યારે શું આવે છે, પણ 10 રૂપીઝમાં 3 ગ્રામનો એક સોપ આવે છે, એને ફેશિયલ બોમ્બ્સ કહેવાય છે. એ હાર્ટ શેપનો આવે, તમને જોઈને જ મન થઈ જાય, એટલા ક્યુટ હોય. પણ એમાં એટલા બધા પાવડર્સ નાખવામાં આવે જે સ્કિનને ગ્લો કરવાનું કામ આવે. તો એ ઇન્સ્ટન્ટ ફેશિયલનું કામ કરે છે. હવે તમને એમ થશે કે સોપથી ઇન્સ્ટન્ટ ફેશિયલ કેવી રીતે થાય? તો એ 3 ગ્રામનો જે સોપ છે, ફેસને વેટ કરી એ 3 ગ્રામ્સના સોપને રબ કરતા રહેવાનું ટિલ ઇટ બીકમ સ્મોલર. જે સોપ જે છે એ નાનો થઈ જાય રબ કરી કરીને. એટલું બધું રબ કરવાનું. મને થોડુંક ફેસ બી થશે, એટલો બધો નહીં થાય જો નોર્મલી બધા કમર્શિયલ સોપમાં થાય એટલો, પણ એને રબ કરતા રહેવાનું 3 to 4 મિનિટ્સ માટે. એ સોપ પણ નાનો થઈ જશે અને પછી તમે વોશ કરશો તો એનું તમને ગ્લો જ અલગ આવશે, તમને ફેશિયલ જેવો ગ્લો લાગશે ફેસ ઉપર. કેમ? કારણ કે એનામાં સ્ક્રબિંગ ઇફેક્ટ પણ છે. એમાં તમને જ્યારે મસાજ કરો છો 3 to 4 મિનિટ્સ માટે, મેં અગેન હું કહું છું કે બ્લડ સર્ક્યુલેશન જ્યારે ફેસ પર થાય છે તો નેચરલ ગ્લો આવે છે, તો એના લીધે પણ ગ્લો આવે છે. એટલે 10 રૂપીઝ જ નથી. એટલે મારી બધી પ્રોડક્ટ્સ જે છે એ 10 રૂપીઝથી હું ચાલુ કરું છું તો 450 સુધી જાય છે. એટલે એટલું બધું મેં પ્રાઇઝિંગ બી નથી રાખ્યું કે લોકો અફોર્ડ ના કરી શકે. પણ યસ, તમને તમારી સ્કિનથી વધારે શું જરૂરી છે? સ્કિન અને હેલ્થથી વધારે તો કંઈ નથી. અને તમને રેગ્યુલર અગર તમને કુદરતની નજીક રહેવા મળે છે અને કુદરતી વસ્તુ યુઝ કરવા મળે છે તો એનાથી બેટર કંઈ જ નથી. સ્કિનમાં તો તમારી ઘણી બધી પ્રોડક્ટ રેન્જ છે. યસ, આના સિવાય તમે હેરમાં કંઈ વિચાર? યસ, હું હેર માટે હવે શેમ્પૂનો વિચાર કરી રહી છું કે હું શેમ્પૂ ચાલુ કરું. પ્રોસેસમાં છે, મેં ચાલુ કરી બી દીધું છે અને અમુક ક્લાયન્ટ્સે મેં સેલ બી કર્યું છે. બટ એનામાં બી મારે હવે વેરાયટીઝ કરવી છે, કોઈ એક નહીં, 5 to 6 વેરિએશન્સ લાવવા છે શેમ્પૂઝમાં. કારણ કે બધાના હેર ટાઈપ સેમ નથી હોતા, બધાના અલગ અલગ છે. કોઈના ફ્રીઝી હોય, કોઈના સિલ્કી હોય. તો એ રીતે મારે અલગ અલગ વેરિએશન્સ ચાલુ કરવા છે શેમ્પૂઝ માટે. અને એ બી શેમ્પૂ ઓર્ગેનિક જ, કે એમાં કોઈ કેમિકલ્સ નહીં. કારણ કે જે આ પેરેબેન આવે છે, પેરેબેન ઇઝ અ ટાઈપ ઓફ પ્રિઝર્વેટિવ. એ પ્રિઝર્વેટિવ પેરેબેન SLS જે છે એ દરેક સ્કિન કેર પ્રોડક્ટ્સમાં હોય છે, સોપ્સમાં પણ હોય છે. જ્યારે બી તમે લેવા જાઓ છો તો તમે કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી વાંચતા, તમે ખાલી તમને એનું લુક ગમી ગયું, તમે લઈ લીધું. કોઈને નોલેજ જ નથી, કારણ કે કોઈની પાસે એટલો ટાઈમ જ નથી કે હું આટલા નાના નાના જે લેટર્સમાં લખ્યું છે કે હું ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચું. બટ એ તમને હાર્મ કરે છે. તો એવી રીતે હેર્સને બી હાર્મ કરી રહ્યું છે. આ બધા જે નાખે છે SLS ને એ બધું શેમ્પૂઝમાં હોય જ છે. એ આપણને ખબર નથી. આપણને નાહી લીધું, માથું ધોવાઈ ગયું, પતી ગઈ વાત. પણ જે આ હેરફોલ, હવે આપણું હોર્મોનલ ઇમ્બેલેન્સ બી થાય છે. તો તમે અગર આયુર્વેદિકના નજીક હશો તો ખબર પડશે કે આપણે જે ખાઈએ છીએ એથી પણ આપણા બોડીને રિલેટ કરે છે. આપણે પોઝિટિવિટી સાથે જે બી ખાઈએ છીએ, તો આપણે જે બી વસ્તુ યુઝ કરીએ છીએ આપણે સ્કિનને કે હેરને, તો એ પણ તમને એક તો હોર્મોનલ ઇમ્બેલેન્સ, એના લીધે પણ હેરફોલ થાય છે. તમે કેવી પ્રોડક્ટ યુઝ કરો છો, કેમિકલવાળી છે તો તમને આજકાલ બધાને જલ્દી હેરફોલ, જલ્દી તમને હેર ગ્રેઇંગ થાય છે. તો કેમિકલ્સ યુઝ થાય છે બધામાં. તો એ કેમિકલથી દૂર થવાનું છે અને નેચરની નજીક થવાનું છે. તો સોપ કલ્ચર ઇઝ ધ ઓનલી થિંગ યુ કેન ગો થ્રુ દેટ.
એન્ડ આઈ એગ્રી વિથ ધેટ. મેં પણ સોપ કલ્ચરના પ્રોડક્ટ્સ યુઝ કરેલા છે અને Thank જેન્યુઅલી you. એક વખત યુઝ કર્યા પછી એવું જ થાય છે કે હવે આના સિવાય બીજું કંઈ જ નહીં યુઝ થાય. થેન્ક યુ સો મચ કે તમે યુઝ કરેલા છે તો મને એનો આનંદ થયો અને તમે ખુશ છો એ બહુ પ્રોડક્ટ્સથી, જ ખુશ છું. તો એનો મને આનંદ છે બસ, કે ભાઈ લોકો સુધી મારી વાત પહોંચે છે અને હજી તો ઘણા સુધી મારે વાત પહોંચાડવાની છે અને ઘણાને મારે આપણા જે કલ્ચર છે, આપણું જે ટ્રેડિશન છે, આપણું જે આયુર્વેદા છે એના તરફ મારે વાળવા છે. બરાબર છે. જેન્યુઅલી વળશે જ લોકો, કારણ કે એક વખત તમારી પ્રોડક્ટ યુઝ કરશે એટલે એમને એવું થશે જ કે બીજું યુઝ બીજું કરવું જ નથી કંઈ જ. હા હા, એ એવું થાય છે તો દેટ ઇઝ ફોર ગુડ. હું એને ગુડ એપ્રોચ સમજી શકું છું. અને ઘણા રિપીટેડ કસ્ટમરો છે, ઘણાને આળસ પણ હોય છે કે ઘણાને આમાં કેવું છે કે આયુર્વેદા ઇઝ અ સ્લો પ્રોસેસ. આજે જે બી પ્રોડક્ટ્સ છે કે જે બી હું ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરું છું ઓલ આર સ્લો પ્રોસેસ. તમે કોઈ દિવસ ક્યારેક આયુર્વેદિક મેડિસિન બી લો તો ઇટ ટેક્સ ટાઈમ, રાઈટ. રાઈટ? તો ઇટ ઇઝ અ સ્લો પ્રોસેસ. તો એક આપણને પેશન્સ બી શીખવાડે છે, જે આજકાલ કોઈનામાં નથી. પેશન્સ નથી, મને ફટાફટ રિઝલ્ટ જોવે છે. તો એ તમને આમાં પેશન્સ શીખવાડે છે. આજે મને પણ બિઝનેસ કરતાં કરતાં એક મને પેશન્સ શીખી ચૂકી છું કે કોઈ બી વસ્તુ બનાવવામાં ઇટ ટેક્સ ટાઈમ. રાઈટ. કોઈ બી બ્રાન્ડને બનવામાં પણ ટાઈમ લાગે છે. રાતોરાત કોઈ બ્રાન્ડ નથી બની જતો. તો કોઈ એક પેશન્સ શીખવાડે છે. એવી રીતે જ્યારે તમે યુઝ કરો છો ને તો એક પેશન્સ શીખવાડે છે કે થશે આજે ને તો કાલે મારી સ્કિન ગ્લો કરશે. રાઈટ. અને પિમ્પલ જે છે કે કોઈ બી બધાની સ્કિન ટાઈપ સેમ નથી. ઘણાને યુઝ કરવાથી સારું થાય છે, ઘણાને તમને પેશન્સ ન હોય તો તમને એમ થાય કે ના યાર આટલું બધું કોણ વેઇટ કરે, ચલો આપણે પહેલાં કમર્શિયલ યુઝ કરીએ. તો દેટ ઇઝ ધ્યાર ચોઇસ. વી કેન નોટ ઇન્સિસ્ટ ધેમ. બટ યસ, હું એટલું કહી શકું છું ટાઈમ લાગશે પણ તમને ખરેખર રિઝલ્ટ મળશે. નેચરલ બ્યુટી તમારી બહાર આવશે અને મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ્સમાં સારી વસ્તુ તમે યુઝ કરતા શીખી શકો. રાઈટ. ખૂબ જ મજા આવી તમારી સાથે વાતચીત કરવાની. મને પણ ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે, અહીંયા બોલાવવા માટે અને મારી વાત લોકો સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મેમ.